ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે શપથ લેશો? અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે શપથ લીધા છે, હવે પહેલી વખત ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટાઈને આવ્યા છો. સામાન્ય રીતે ગુજરાત હોય કે દેશ, વિધાનસભા હોય કે લોકસભા, ભારતના બંધારણ પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિએ કામગીરી કરવાની હોય છે. હમણાં ચૂંટણીઓ થઈ, જ્યારે ચૂંટણીઓ લડતા હોઈએ ત્યારે કોઈ ભાજપમાંથી લડે છે, કોઈ કોંગ્રેસમાંથી લડે છે, કોઈ બીજી પાર્ટીમાંથી લડે છે. વિધાનસભામાં પ્રજા જેને મત વધારે આપે એ ચૂંટાઈને જાય છે. ઉમેદવારી પત્ર જ્યારે રજૂ કરીએ ત્યારે પણ સોગંદ લેવા પડતા હોય છે અને એ સોગંદમાં પણ બંધારણને વફાદાર રહીને કામગીરી કરવાની વાત હોય છે. ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી, ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય પદે ચૂંટાયા પછી જ્યારે વિધાનસભામાં હું કામગીરી કરવા જઈશ ત્યારે એ પહેલાં બંધારણ પ્રમાણે, ઇલેક્શન પંચના નિયમો પ્રમાણે અને વિધાનસભાના નિયમો પ્રમાણે એક ઓથ લેવાના, સોગંદ લેવાના હોય છે, શપથવિધિ કરવાની હોય છે. અને એ શપથવિધિમાં પક્ષાપક્ષીથી દૂર રહી, તમામને વફાદાર રહી, બંધારણને વફાદાર રહી અને મતદારોનું, રાજ્યનું અને દેશને આપણે બને તેટલી શક્ય હોય તેટલું કામ કરવાનું હોય છે. એના આજે ઈશ્વરના નામે સોગંદ લેવાના છે. એક અદૃશ્ય શક્તિઓ પણ ભારતના બંધારણની સાથે સાથે એક નીતિમત્તાના ધોરણો જે દેશમાં, રાજ્યમાં અને પ્રજામાં નક્કી થયેલા હોય છે એને અનુરૂપ ધારાસભ્યએ કામગીરી કરવાની છે. એવી શપથવિધિ આજે માન્ય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં 11 વાગે લેવાની છે. જ્યારે વિધાનસભામાં બેઠા હોઈએ ત્યારે સરકાર પક્ષથી જો કોઈ પણ વાત રજૂ થાય, કોઈ પણ કાયદો રજૂ થાય, કોઈ પણ નિયમ રજૂ થાય, કોઈ પણ કામગીરી રજૂ થાય, બજેટ મંજૂર થાય, પૂરક માગણીઓ મંજૂર થાય, મૂકવામાં આવે, ત્યારે વિપક્ષમાં બેઠા હતા ત્યારે એમાં જે કંઈ ઉણપો હોય અથવા તો હજુ આનાથી વિશેષ કઈ રીતે સારું થઈ શકે એ વાત અમારા માટે મૂકવામાં આવતી હતી. હવે જ્યારે સરકાર પક્ષે બેઠા છે ત્યારે, જ્યારે બજેટ બનતું હશે ત્યારે, જ્યારે કાયદો બનતો હશે ત્યારે વિધાનસભામાં એમાં પણ કંઈક ઉણપો છે 100% બતાવશું અને સાથે રહીને કોઈ ઉણપ ન રહી જાય અને પ્રજાલક્ષી, પ્રજાને અનુરૂપ વધુ કાયદાઓ, વધુ નિયમો, બંધારણમાં વધુ બજેટની જોગવાઈઓ, વધુ વિશેષ કાર્યો થાય એની ફરજો બજાવીશું. એવી કોઈ અપેક્ષા કે એવી કોઈ વાત નથી, પરંતુ ધારાસભ્ય તરીકે પણ જ્યારે સરકાર પક્ષે હોઈશું ત્યારે પહેલાં જેટલું કામ થતું હતું એનાથી પણ વિશેષ કામ કરીને બતાવશું.